નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સાવંત ઠક્કર આજે ફંડામેન્ટલ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગના ચોથા ચેપ્ટરમાં આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે બોઇલર કોને કહેવાય, બોઇલરના જે એનામાં આગળ વર્ગીકરણની વાત કરવાની બાકી હતી. લાસ્ટ ટાઈમ આપણે જે કીધું હતું, બોઇલર એટલે કે આપણે એને એનર્જી આપીએ, એ આપણે ઉષ્મા ઉર્જા એના વરાળ ઉત્પન્ન કરે, સ્ટીમ ઉત્પન્ન કરે. લાસ્ટ ટાઈમ આપણે બાષ્પીભવન અને બાષ્પીભવન કોને કહેવાય એના વિશે માહિતી લીધી હતી, બરાબર. અને બાષ્પીભવનમાં જે ટેમ્પરેચર હોય છે એ કેટલું ઓછું હોય છે એની પણ વાત કરી હતી ઉત્કલન બિંદુ કરતાં. તો આ બધી આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી. તો આજે હવે જોવાનું જે છે કે બોઇલર્સનું વર્ગીકરણ, બરાબર. બોઇલર મેં તમને કીધું હતું કે શું પ્રેશર કુકરને બોઇલર કહી શકાય, તો કે એની વ્યાખ્યા પણ જે રીતે હતી તો એનામાં જે એનું વોલ્યુમ જે છે, એનું જે કદ જે છે એ વધારેમાં વધારે એનું જે માપ હોય વોલ્યુમ એટલું વધારે હોવું જોઈએ. આપણે પ્રેશર કુકરના વોલ્યુમને શું બોઇલર તરીકે આપણે ગણી શકીએ નહીં, બરાબર. આ તો એક સમજણ માટેની વાત હતી. તો આગળ વાત કરીએ એનું વર્ગીકરણમાં, તો બોઇલરના અનેક પ્રકાર છે. તેનો અભ્યાસ સરળ બનાવવા માટે કાર્યકારી પરિસ્થિતિ અને રચના સંબંધી કેટલાક પરિબળો મુજબ વિવિધ રીતે વર્ગીકૃત કરી શકાય છે. એટલે કે તમે એને જો સમજવા હોય, જો એને યાદ રાખવા હોય, કાં તો એને તમને એનું વર્કિંગ મીડિયમ કે કાંઈ અલગ અલગ પ્રકાર એને ડિવાઈડ કરવા હોય, તમને એને તમે ઉપયોગમાં કોઈ વસ્તુ લેવી છે સ્ટીમના આધારે, તમે એના ફ્લૂડના આધારે, તમે એને તમારી એપ્લિકેશન્સના આધારે, તો તમે એને કઈ રીતે વર્ગીકૃત કર્યો હોય તો તમારા માટે ફાયદાકારક હોય. તો સૌ પ્રથમ જોઈએ તો કે ટ્યુબ કન્ટેન્ટ પ્રમાણે તમે જે બોઇલરમાં ટ્યુબ વાપરો છો એ કઈ વાપરો છો, તો કે ફાયર ટ્યુબ વાપરો છો કે વોટર ટ્યુબ વાપરો છો. હવે વોટર જે છે એ પણ સર્ક્યુલેટ થતું હોય બોઇલરમાં, અને ફાયર પણ સર્ક્યુલેટ કરીને પણ એ વસ્તુ બોઇલરમાં ઉપયોગ કરતો હોય. અલગ અલગ પ્રકાર છે, ઘણા બધા પ્રકારના બોઇલર આવે છે, આશરે 20-27 પ્રકારના તો હોય જ છે. તો બધા આપણે નથી ભણવાના, પણ આપણે કઈ રીતે એના વર્ગીકરણ કરીએ એ તો ખ્યાલ હોવો જ જોઈએ. તો ટ્યુબ જે છે એ બે મેઇન પ્રકારની છે, એક તો વોટર ટ્યુબ છે, એક ફાયર ટ્યુબ છે. પછી તો કે ભઠ્ઠી જે છે અંદર, બરાબર, તો એની પોઝિશન શું છે, એની સ્થિતિ શું છે, તો કે એક્સટર્નલી ફાયર્ડ છે કે ઇન્ટરનલી ફાયર્ડ, એટલે કે તમે બહારથી એની ઉષ્મા ઉર્જા આપો છો કે અંદર જ એનામાં કાંઈક ને કાંઈક તમે ઉષ્મા ઉર્જા પ્રોડ્યુસ કરો છો અને એમાં તમને એમાંથી, એટલે કે જે ફાયર તો તમે આપો જ છો, પણ એ કઈ બાજુથી આપો છો, અંદરથી જ આપો છો કે બહારથી આપો છો, એના આધારે. પછી તો કે પાણી જે સર્ક્યુલેટ થાય છે અંદર, બરાબર, સ્ટીમ બને એટલે પાણી તો સર્ક્યુલેટ થતું જ હોય, એક તો સ્વાભાવિક વસ્તુ છે, અને વર્કિંગ મીડિયમ પણ પાણી હોય જ છે આમ તો પાણીના સર્ક્યુલેશન પ્રમાણે તો કે તમે એને નેચરલ સર્ક્યુલેટ કરો છો કે ફોર્સ્ડ સર્ક્યુલેશન બોઇલર કહો છો. હવે નેચરલ એટલે કે પોતાની રીતે વહી જતું હોય, અને ફોર્સ્ડમાં તમે ઇન્ડ્યુસ્ડ પંપ એટલે કે કોઈ પણ પંપનો ઉપયોગ કરતા હો, એના દ્વારા તમને ફોર્સફુલી કે એ પોતાની રીતે વહી ન શકતું હોય તો તમે પોતાની અલગથી તમે પંપના મદદથી તમે ફોર્સ સર્ક્યુલેશન કરો, એના આધારે થાય. પછી જે બોઇલરના વપરાશના ક્ષેત્ર અથવા ઉપયોગ પ્રમાણે જે તમે બોઇલર વાપરો છો એ સ્ટેશનરી બોઇલર છે કે મોબાઈલ બોઇલર છે, એટલે કે તમે એક જ જગ્યાએ બોઇલર ઊભું છે કે તમે એને મૂવેબલ પણ રાખ્યો છે. પછી બોઇલરના વર્કિંગ પ્રેશર પ્રમાણે, આમાં સાવ સિમ્પલ છે કે લો પ્રેશર હોય, મીડિયમ પ્રેશર હોય અને હાઈ પ્રેશર, આનાથી સિવાય ક્યાંય હોઈ જ ન શકે. આમ તો સબ ક્રિટિકલ, ક્રિટિકલ અને સુપર ક્રિટિકલ વર્ગીકરણ પણ હોય છે હાઈ પ્રેશરમાં, એના પ્રેશર આધારિત હોય છે દબાણ પ્રમાણે, એટલે બરાબર. પછી છે ડ્રમની ધરી પ્રમાણે. હવે જે ડ્રમ છે જેની અંદર આખી પ્રોસેસ થાય છે એ હોરિઝોન્ટલ બોઇલર છે, જમીનથી એકદમ આવી રીતે સીધું ઊભું છે, કે વર્ટિકલ બોઇલર છે. તો એ જે એની ડ્રમ છે જ્યાં કને બધી પ્રોસેસ થાય છે, બરાબર, જ્યાં કને તમે બધી વસ્તુઓ એની રાખી છે, તો એ કઈ ડાયરેક્શનમાં રાખી છે, એક્સિસ કઈ છે એની, એના આધારે વાત થાય છે. પછી જે કર્વેચર ઓફ ટ્યુબ એટલે કે ટ્યુબના વળાંક પ્રમાણે, તો એનામાં પણ પ્રકાર આવશે. ટ્યુબના વળાંક પ્રમાણમાં સ્ટ્રેટ ટ્યુબ બોઇલર એન્ડ બેન્ટ એટલે કે વળેલી ટ્યુબ બોઇલર. પછી જે હીટ સોર્સ પ્રમાણે એટલે કે ગરમીના ઉદ્ભવ સ્થાન પ્રમાણે,
બરાબર. પહેલાં વાત કરી હતી ગરમી તમે કયા ડાયરેક્શનથી આપો છો, અંદરની બાજુ છે કે બહારની બાજુથી, એક્સટર્નલી છે કે ઇન્ટરનલી જ છે. બરાબર. આપણે જે સૌથી પહેલાં ભણ્યા હતા આઈસી એન્જિન, તો એનું નામ શું હતું? ઇન્ટરનલ કમ્બસ્ચન એન્જિન હતું ને, કે અંદરની બાજુ કમ્બસ્ચન થાય છે, એની જ વાત આ ચેપ્ટરમાં કરવાની છે. બીજું પણ એક પ્રકાર આવે એક્સટર્નલ કમ્બસ્ચન એન્જિન, પણ એવું એની વાત આપણે એમાં નથી કરી. તો ગરમીના ઉદ્ભવ સ્થાન એટલે કે કોલ ફાયર્ડ છે, અંદર જે કોઇલ રાખી છે એનાથી છે. પછી ઓઇલ ફાયર્ડ છે. પછી તો કે ઇલેક્ટ્રિસિટીના કારણે તમે એને જે સોર્સ હીટ સોર્સ પ્રોડ્યુસ કરે છે, ન્યુક્લિયર બોઇલર છે, ગેસ ફાયર્ડ છે કે વેસ્ટ હીટ છે, સાવ એનાથી જ તમે એનાથી કરો છો. પછી જે ડ્રાફ્ટ પ્રમાણે, તો ડ્રાફ્ટનો મતલબ કે જે પંપ જે મેં પ્રોડ્યુસ કરો છો છે એના વચ્ચે ડિફરન્સ પ્રોડ્યુસ કરો છો પ્રેશરનો કે ટેમ્પરેચરનો, તો એ નેચરલ ડ્રાફ્ટ છે, આર્ટિફિશિયલ ડ્રાફ્ટ છે એટલે કે ફોર્સ ઇન્ડ્યુસ્ડ કે બેલેન્સ ડ્રાફ્ટની વાત થાય છે. ચલો પછી ટ્યુબની સંખ્યા પ્રમાણે, કે તમે ટ્યુબ જે સિંગલ જ વાપરી છે કે મલ્ટી ટ્યુબ વાપરી છે. બરાબર. આ વર્ગીકરણ પૂછાય તો એ રીતે તમે જેટલા પણ યાદ આવે એટલા વ્યવસ્થિત લખવા પડે. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરમાં પૂછાય છે કે ફાયર ટ્યુબ બોઇલર અને વોટર ટ્યુબ બોઇલર શું છે, બે વચ્ચેનો તફાવત ખાસ તો પૂછાય છે. તો કે ફાયર ટ્યુબની વાત કરીએ તો કે આ પ્રકારના બોઇલરમાં દહન દ્વારા ઉત્પન્ન થતા ગરમ વાયુઓ બોઇલરની ટ્યુબ્સમાંથી પસાર થાય છે. જ્યારે આ જે ટ્યુબ્સ છે એની આજુબાજુ પાણી હોય છે. બરાબર. સિમ્પલ વસ્તુ એ છે કે ફાયર ટ્યુબ હોય તો ટ્યુબની અંદર ફાયર હોય અને આજુબાજુ પાણી હોય, તો આનો તફાવત હોય. તો તફાવત તમે સામેની બાજુ તમે વોટર ટ્યુબ લેતા હો તો વોટર ટ્યુબમાં આનાથી ઊંધી વસ્તુ હોય. બરાબર. આના એક્ઝામ્પલ તમને ખાસ યાદ રાખવાના, લોકોમોટિવ, કોર્નિસ અને કોચરન બોઇલર જે છે એ ફાયર ટ્યુબ બોઇલરના પ્રકાર છે. ફરીથી એકવાર વાંચી લઈએ છીએ કે આ પ્રકારના બોઇલરમાં દહન દ્વારા ઉત્પન્ન થતા ગરમ વાયુઓ બોઇલરની ટ્યુબમાંથી પસાર થાય છે. એટલે કે બોઇલરની ટ્યુબ છે એ આખી ફાયર્ડ છે અને એની આજુબાજુ પાણી હોય છે કે જેના કારણે એના આજુબાજુ આસપાસ હોય છે એની આજુબાજુ. તો વોટર ટ્યુબની વાત શું કરી છે કે આ પ્રકારના બોઇલર્સમાં ઓછા વ્યાસવાળી ઘણી ટ્યુબ હોય છે. સૌથી પહેલી વસ્તુ કે એના કરતાં બોઇલરની ટ્યુબો કેટલી હશે તો કે વધારે હશે. અને આ ટ્યુબમાંથી શું ફાયર ઉત્પન્ન થતું હશે? એમાંથી ફાયર જે એકબીજાથી બીજી જગ્યાએ જતું હશે તો કે ના. કે આ ટ્યુબમાં શું હશે તો કે ઓનામાં ફાયર ટ્યુબમાં ફાયર હતું, તો વોટર ટ્યુબમાં શું હશે? વોટર હશે, એટલે કે પાણી પસાર થાય છે. જ્યારે ગરમ વાયુઓ જે છે એ આ ટ્યુબ્સની આજુબાજુ હોય છે. એટલે કે આ બે જ અલગ અલગ વસ્તુ થઈ, એટલે જ બંનેના અલગ અલગ વર્ગીકરણ પણ કરવામાં આવે છે અને એના પ્રકાર પણ અલગ અલગ બે છે, તો એ પણ બે અલગ અલગ કરીને પૂછવામાં આવે છે. મોસ્ટ આઈએમપી બેબકોક વિલકોક બોઇલર. બરાબર. બીજું સ્ટર્લિંગ બોઇલર અને ત્રીજું છે લામોન્ટ બોઇલર. બરાબર. ચલો આ તફાવત ખાસ કરી લઈએ. 8 મુદ્દા છે એના, વધારે વખત પૂછાય છે. તો કે ફાયર ટ્યુબમાં સ્ટીમ બનવાની ઝડપ કેવી છે તો કે ઓછી છે, અને વોટર ટ્યુબમાં સ્ટીમ બનવાની ઝડપ કેવી છે તો કે વધારે છે. એટલે કે તમને બોઇલરનો સારો ઉપયોગ ક્યારે ગણાય તો કે વધારે સ્ટીમ બને કે ઓછી સ્ટીમ બને તો કે વધારે સ્ટીમ બને ત્યારે. બરાબર. તો વધારે સ્ટીમ બને છે તો વોટર ટ્યુબ બોઇલર આપણે એમ લાગે છે કે પહેલી દ્રષ્ટિએ વસ્તુ કેવી છે? સારી છે. પછી ફાયર ટ્યુબ બોઇલર જે છે એમાં દબાણ કેવું હોય છે તો કે ઓછું હોય છે. આશરે વધુમાં વધુ 25 kgf પર સેન્ટીમીટર, કિલોગ્રામ ફ્યુલ પર સેન્ટીમીટર સ્ક્વેર, અને એમ પણ બતાવી શકો. અને બાર જે છે એનો ઇમ્પોર્ટન્ટ એક યુનિટ છે. વોટર ટ્યુબમાં તો કે દબાણ વધુ હોય છે, સ્ટીમ પણ વધારે બને છે, એટલે દબાણ પણ વધારે હશે, એવી રીતે સમજી શકો છો. ફાયર ટ્યુબ બોઇલર જગ્યા પણ વધારે રોકે છે. ફાયર સાથે રિલેટેડ વધારે છે, જગ્યા વધારે રોકે છે. અને આપેલા પાવર એટલે કે સેમ કન્ડિશન માટે આપેલા પાવર માટે તે જગ્યા કેટલી રોકે છે? વોટર ટ્યુબ ઓછી રોકે છે. હવે ફાયર ટ્યુબ જે છે એ અકસ્માત થાય ત્યારે નુકસાન વધુ, કારણ કે ફાયરનો જથ્થો વધારે તો ફાયર નુકસાન વધારે પહોંચાડી શકે છે. કમ્પેરેટિવલી વોટર ટ્યુબ જે છે એ જે નુકસાન છે કેવું પહોંચાડે છે તો કે ઓછું પહોંચાડે છે. મોટા ડ્રમને લીધે, પાંચમો મુદ્દો વાંચીએ છીએ આપણે ફાયર ટ્યુબમાં, કે મોટા ડ્રમને લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એટલે કે ટ્રાન્સપોર્ટેશન. બરાબર. હમણાં જ આપણે વર્ગીકરણમાં વાત કરી કે સ્ટેશનરી છે કે મોબાઈલ છે, એટલે કે એને હટાવી શકો છો કે નહીં, તો કે એનું ટ્રાન્સપોર્ટેશન અઘરું છે અને એનું ટ્રાન્સપોર્ટેશન વોટર ટ્યુબનું ટ્રાન્સપોર્ટેશન સહેલું છે. પછી છઠ્ઠા મુદ્દામાં વાંચીએ તો કે તેમાં સ્ટીમનું દબાણ અને દર જે છે
એ ઓછો હોવાથી મોટા પાવર પ્લાન્ટ માટે તે યોગ્ય નથી. સ્ટીમનું દબાણ અને એનો જે પ્રોડ્યુસન છે એ બહુ ઓછો છે, એટલે કે મોટા પાવર પ્લાન્ટમાં ચાલે નહીં. અને આમાં શું કહેવાય છે વોટર ટ્યુબમાં, તો કે દરેક આમ તો લગભગ મોસ્ટ ઓફ એટલે કે બધા મોટા પાવર પ્લાન્ટ હોય એનામાં તો આ જ પ્રકારના બોઇલર વપરાય છે. એટલે હવે તમને બધા મુદ્દાઓમાં એમ ખબર પડી આવે છે કે વોટર ટ્યુબ સારું છે, તો સારી બધી વસ્તુ વોટર ટ્યુબમાં લખવાની, એનાથી થોડીક ઓછી ખરાબ, થોડી ઘણી એનાથી એવી રીતે રિલેટિવલી દબાણ ઓછું, સ્ટીમ રેટ ઓછો, આ નથી વપરાતી, અકસ્માતમાં વધારે નુકસાન છે, એવી બધી વાત ક્યાં લખવાની? ફાયર ટ્યુબમાં. બરાબર. જેમાં ડ્રમની પ્લેટ જાડાઈ વધુ હોવાથી અશુદ્ધ પાણીના ઉપયોગથી કાટ જામવાથી બહુ નુકસાન થતું નથી. હવે એનો એક સારામાં થોડોક પ્લસ પોઈન્ટ આવ્યો કે ફાયર ટ્યુબ જે છે એમાં પાણીનો ઉપયોગ કેવો છે, તો કે થોડો ઘણો ઓછો થાય છે, કારણ કે વોટર ટ્યુબ નથી એમાં ઓછી છે, વોટર જેવી આજુબાજુ ફરે છે. તો અશુદ્ધ પાણી જે છે એના કારણે કાટ તો જામી જ જવાનો હોય છે, અશુદ્ધિ હોય એટલે કે કાટ જામવાથી બહુ નુકસાન થતું નથી. જાડાઈ કેવી છે? વધુ છે એટલે. અને સામેની બાજુ શું કહે છે કે વોટર ટ્યુબનો વ્યાસ અને જાડાઈ ઓછી હોય છે, કારણ કે વોટર ટ્યુબ છે ને, ફાયર ટ્યુબ હોય તો એને મોટી જાડી પ્લેટની જરૂર પડે. આથી અશુદ્ધ પાણી દ્વારા તેને જલ્દીથી નુકસાન પહોંચે છે, જેનાથી ઓવર હીટિંગ થાય છે. આથી વોટર ટ્યુબ બોઇલરમાં ફીડ વોટર શુદ્ધ કર્યા બાદ વાપરવામાં આવે છે. એટલે કે એક એમાં જે કમ્પોનન્ટ છે એમાં એક વધી ગયો, એટલે કે કમ્પોનન્ટ વધી એટલે ખર્ચો પણ વધી જાય અને પછી મેન્ટેનન્સ પણ કરવું પડે. બરાબર. ફીડ વોટર તેની દેખરેખ માટે પ્રમાણમાં ઓછી નિપુણતાની જરૂર પડે, એટલે કે ઓછો સ્કિલ્ડ લેબર પણ એના માટે ચાલે ફાયર ટ્યુબમાં. તો આનામાં ઘડી કદાચ ફીડ વોટરને શુદ્ધ કરવું પડે, કદાચ એના કારણે ઓવર હીટિંગ ન થઈ જાય, એના માટે એક સ્કિલ્ડ લેબર પણ હોવો જોઈએ. તો પાછલા બે મુદ્દા જે હતા એ થોડાક વોટર ટ્યુબના સારા ન હતા, આગળના 6 મુદ્દા એના સારા પ્રમાણમાં હતા. તો આવી રીતે યાદ રાખશો તો તમને યાદ રહેશે, બાકી ગોખીને જશો તો કાંઈ યાદ રહેશે નહીં. બરાબર. બીજા પણ ફિગર સાથે હવે જે સમજાવવાના આવશે એ હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજાવશું. એફએમઈના વોટર ટ્યુબના પણ બેબકોક, વિલકોક, ફાયર ટ્યુબના પણ અલગ છે. પ્રાઇમ મૂવર એટલે શું એ આ ચેપ્ટરમાં આગળ ભણવામાં આવશે વ્યવસ્થિત, એ પણ પૂછાય છે. આનામાંથી મોસ્ટ ટાઈમ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાતો હોય તો એ છે કે પ્રાઇમ મૂવર એટલે શું. બરાબર. બાકી આ બંને વચ્ચે ડિફરન્સ તો પૂછાય જ છે. ભલે. ઓકે. હવે બીજું આવતા લેક્ચરમાં.